रेशम केशम। आप सभी अध्याय कर्तान को बहुत बहुत स्वागत करूँ मैं, अध्ययन कर्तान को। और अपन पिछले 2-3 हफ्ता से ये ग्रंथ के रिवीजन में लगे भय हैं। तो वाई संदर्भ में अब अपने आगे के श्लोक अपन ने 4 श्लोक तक कर लिए हैं। प्रथम 4 श्लोक हो चुके हैं और अब आगे के श्लोकन के ऊपर अपन विचार करेंगे। तो मैं आप सब लोगों को मैंने बता ही दिया था कि ये पोर्शन है। तो अब अपन शुरू करें। तो सबसे पहले महान भक्तों की कृपा से प्राप्त कीर्तन सुख और साधारण भक्तन द्वारा प्राप्त कीर्तन सुख में क्या अंतर है? महान भक्तों के द्वारा उनकी कृपा से प्राप्त कीर्तन सुख और साधारण भक्तों के द्वारा प्राप्त कीर्तन सुख, इन दोनों में क्या अंतर है? ये आप लोगों को अब देखो मैं यहाँ कौन कौन है जो हैंड रेस कर रहे हैं। ओके, एक नया नाम है नेहा। नेहा बोलो। धन्यवाद। प्रणाम जेजे। आशीर्वाद। जेजे इनमें लौकिक અને અલૌકિક નો ભેદ છે। લૌકિક સંગ અને અલૌકિક સંગ નો ભેદ છે। એટલે જે સ્નિગ્ધ ભોજનની જે વાત છે એનામાં જે સંગ છે એ અલૌકિક રૂપ છે, જેનાથી પુષ્ટિ ફળ મળે છે। અને જે વૃક્ષ ભોજનનું જે વાત કીધી છે એ લૌકિક સંગની વાત કરી છે, જેનાથી તમને પૂર્ણ ફળ નથી મળતો, જે ફળ મળવું જોઈએ એ નથી મળી શકતો। કેમ? એનું કારણ શું? બંને હવે જો હું લેટ મી आस्क अनदर क्वेश्चन कि टीवी पे भक्ति के चैनल पे प्रसारित होते प्रवचन सत्संग आदि सुनने में क्या अर्थ है? या वो भी तो भागवत आदि की ही कथा कह रहे हैं, कृष्ण के ही भक्त हैं, वो भी कृष्ण की बातें कर रहे हैं। तो આપણે જો એમનું સાંભળીએ તેમાં શું ખોટું છે? કૃષ્ણની જ વાત કરે છે, ભક્તિની જ વાત કરે છે, તો સાંભળી શકીએ કે નહીં સાંભળી શકીએ? આપણે સાંભળવું જોઈએ કે નહીં? નહીં સાંભળવું જોઈએ। હા, તો કેમ? કારણ શું? કારણ કે એ લોકો શ્રી આચાર્ય ચરણ એટલે આપણા માર્ગના કહેવાય કે પુષ્ટિ કૃપાવાળા નહીં હોય। લાઈક શ્રી આચાર્યજી શ્રી યમુનાજી એમની કૃપા હોય ત્યારે જ એટલે જે એમના ઉપર જે કૃપા હોય એ લોકોનું જ આપણે સાંભળવું જોઈએ। એનું ફલ આપણે જેવું જોઈએ ઇન ધ એક્ઝેક્ટ સેન્સ મળી શકે। લાઈક વોટ વી આર એન્ટાઇટલ્ડ ટુ હેવ, they are not entitled to do this kind of satsang and kirtan। Okay. जिग्ना has something to say. जिग्ना શું કહે છે? હા જેજે, દંડવત પ્રણામ જેજે। હા, આશીર્વાદ। જેજે મને એવું લાગે છે કે જે એ લોકો જે ટીવી પર ને એ જે કહેતા હોય છે, જો એ લોકો યશ પ્રાપ્તિ માટે કે પછી પૈસા કે એવી રીતે લઈને જો કરતા હશે જેજે, તો અગર આપણે એ સાંભળીશું તો આપણે પુષ્ટિ ફળ આપણને નહીં મળે, જેની માટે અને જો આપણે મહાપુરુષો જે ભગવત સંબંધી છે જેજે એ લોકોનું જો આપણે સાંભળીશું તો આપણે છેલ્લી કક્ષા પુષ્ટિ ફળ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકીશું જેજે। એટલે કહેવાનું તાત્પર્ય એમ ખરું ને કે એ લોકો કયા હેતુથી આપણને સત્સંગ કરાવી રહ્યા છે, બરાબર ને? એટલે કયા હેતુથી સત્સંગ કરાવે છે એ ઇમ્પોર્ટન્ટ છે।
હાજી. અને જે મહાપુરુષો જે ભગવત સંબંધી હશે એ આપણે એ દ્રષ્ટિકોણથી જ લઈ જશે કે આપણે પુષ્ટિફળ પ્રાપ્ત કરાવવું છે. એટલે કોઈ આને કહેવાય ઉપાધિ. એટલે સમજો કોઈ તમને યશને માટે કરી રહ્યું છે કે કોઈ પૈસાને માટે તમારી સાથે સત્સંગ કરી રહ્યો છે, તો એ ઉપાધિ છે, એને ઉપાધિ કહેવાય. એટલે આપણે ગુજરાતીમાં જે બોલચાલની ભાષામાં ઉપાધિ કહીએ છીએ એ ઉપાધિ નહીં, પણ અહીં મોટિવ એ અર્થમાં ઉપાધિ. તો એ અહીંયા મોટિવ શું છે એ જોવાની આવશ્યકતા છે કે કયા મોટિવથી એ કરી રહ્યો છે, કે પોતાના યશને માટે કરી રહ્યો છે, કે પૈસા કમાવાને માટે કરી રહ્યો છે, કે બીજો કોઈ હેતુ છે એનો. જો એનો હેતુ કેવલ ભગવત કીર્તન કરવાનું જ છે અને તમને આનંદ શેર કરવાનું છે તમારી સાથે, તો એવા લોકોને મહાન લોકો અહીંયા કયા છે. મહતામ કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા. એટલે એવું કીર્તન સુખદ રહેશે. બરાબર ને? એટલે આ રીતે એનું આપણે સમજી શકીએ કે એ બંનેમાં અંતર એટલું છે. ઓકે, ચાલો તો હવે આપણે બીજી વાત કરીએ કે જીવ છેવટે શેની કામના કરતો હોય છે? सुख की कामना करते हुए। तो जीव को तो सुख की ही कामना है और श्रुतियां कहती हैं कि ज्ञान हमको सुख की स्थिति में लाता है। तो भगवत भजन करने के बजाय हम अगर ज्ञान का ही प्रयत्न क्यों न करें, ये मेरा नेक्स्ट क्वेश्चन है कि अंत में तो सुख की कामना है, तो सुख, और श्रुतियां कह रही हैं कि सुख मतलब ज्ञान की स्थिति में रहो तो सुख मिल सकता है, तो फिर वह भगवत भजन क्यों करें, हम ज्ञान की स्थिति में क्यों न रहें। ओके निहार भाई चलो बोलो। जय जय, आपना चरणों में कोटानु कोटी साष्टांग दंड प्रणाम। आशीर्वाद। एक ડિફરન્સ એ છે મારા મત પ્રમાણે, મારી સમજણ પ્રમાણે, જે ભજનાનંદ એ અગણિત આનંદ છે અને જ્ઞાન માર્ગથી જે મળવાનો એક ગણિત આનંદ, અક્ષર બ્રહ્મનો આનંદ છે, ગણિત આનંદ છે। એટલે ભજનાનંદ ભક્તિ એ જ્ઞાન કરતા હંમેશા જ્ઞાન એ ભક્તિ એ જ્ઞાન કરતા હંમેશા વધારે શ્રેષ્ઠ અને ઉત્તમ છે। ભાગવતજીમાં એમાં ઘણી બધી જગ્યાએ એનો નિર્દેશ છે। અચ્છા, જેમ કે ઠાકોરજીની ભક્તિ જ કરવી જોઈએ। હા, તો જેમ કે એકાદ બે નિર્દેશ તમે ભાગવતજીના બતાવી શકો? હા, શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદ પહેલો અધ્યાય ચોથો શ્લોક, શ્રી કૃષ્ણના ગુણગાન કરવા જોઈએ। શ્રીમદ ભાગવતના 10, 1 અને 13માં પરીક્ષિતજી સુખદેવજીને કહે છે કે ભગવાનની લીલા કથન શ્રવણ કરવાનું એમને ભૂખ તરસ એમને બાદ નથી કરતી। બરાબર। તો ભગવાનની ભક્તિ જ જ્ઞાન કરતા વધારે ઉત્તમ છે। જ્ઞાન કરતા વધારે ઉત્તમ છે। એની ઉપર હજી આપણે આગળ હજી પણ પ્રશ્નો છે, તો હજી આપણે વધારે સારી રીતે એને સમજી શકીશું। નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઉં છું હું કે છઠ્ઠા શ્લોકનું શ્લોકાર્થ કોઈ કરી બતાવશે? गुणगाने सुखवाप्तिर गोविंदस्य प्रजायते यथा तथा शुकादि नाम नैवात्मनि कुतोन्यता। यस केतकीबेन वेलकम, અને તમારો આન્સર આપો। केतकीबेन ने अनम्यूट करो।
જી 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 ભગવાનના ગુણોનું જ્ઞાન કરવાથી જેવી સુખની પ્રાપ્તિ થાય છે તેવી સુખદેવજી વગેરેના હૃદયમાં થતી નથી. જ્ઞાન અને ભક્તિ વિના બીજા કોઈ પ્રકારે ક્યાંથી થાય? અચ્છા, બરાબર, ઓકે, શ્લોકાર્થ તો બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ કે શ્લોકમાં ભગવાનને માટે ગોવિંદ એ નામ કહ્યું છે. ગુણગાને સુખવાપ્તિર ગોવિંદસ્ય પ્રજાયતે. તો આ જ નામ કેમ લીધું? કેશવસ્ય પ્રજાયતે અથવા તો બીજું કોઈ પણ નામ કેમ ન લીધું? કૃષ્ણસ્ય પ્રજાયતે એમ ન કીધું, ગોવિંદ કીધું છે. એની અધર હેન્ડ રેઝિસ? એક નિહારભાઈ તો છે જ. ઓકે, નિહારભાઈ તમે બોલો. જે બોલો. બોલો કૃપાબેન. ગોવિંદ એટલે ગાયો અને ગોકુલના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે, એટલે એમને ગોવિંદ નામ પડ્યું છે. હા, એ તો બરાબર છે, પણ અહીંયા ગોવિંદ નામ શા માટે લીધું? એટલે એમનું જ ગુણગાન કરવામાં આવ્યું છે એમ કરીને. એ વાત બરાબર છે, એમનું જ ગુણગાન કરવામાં આવ્યું છે, પણ અહીં આચાર્ય ચરણોએ ગોવિંદ નામ શા માટે લખ્યું? બીજું કોઈ નામ કેમ નથી લખ્યું? નિહારભાઈ તમે બોલો. જે ઠાકોરજી ભજનાનંદ આપવા માટે સક્ષમ છે એટલા માટે ગોવિંદ નામ કર્યું છે કે ઠાકોરજી આપને સર્વસ્વ ભજનાનંદ નું સુખ આપવા માંગે છે, આપી શકે છે. હા, તો એના માટે ગોવિંદ નામ નું શા માટે? ગોવિંદ નામનો અર્થ તો આપણે જોયું કે ગોવિંદ નામ એટલે ગાયોના અને ગોકુલના અધિપતિ છે. તો એનાથી આપણને શું મેસેજ, એનાથી આપણને શું, ઠાકોરજીનો કયો ગુણ આપણને ખબર પડે છે કે ગાયો અને ગોકુલના અધિપતિ છે? તો સર્વાત્મા ભાવથી ભજનાનંદનો આનંદ મળે. ગો એટલે ઇન્દ્રિયો, એટલે આપણી બધી ઇન્દ્રિયો થી આપણે ઠાકોરજીનો આનંદ મેળવી શકીએ. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને મન દ્વારા સર્વાત્મા ભાવ સિદ્ધ થાય અને તેથી ભજનાનંદની પ્રાપ્તિ થાય, સંપૂર્ણ ભજનાનંદ. આઈ એમ અફ્રેડ આ બરાબર નથી જવાબ. હું હજી બીજા કોઈને ચાન્સ આપવા માંગુ છું, નહીં તો પછી હું જ કહીશ. આજે વૈભવીબેન ચૂપ છે કેમ? વૈભવીબેન તમને કઈ? એની આઈડિયા? તમે જસ્ટ ગેસ, વાઇલ્ડ ગેસ કોઈ કરી? નિસ્સાધનોના અધિપતિ. નિસ્સાધનોના અધિપતિ, હા. તો ઠાકોરજી આપણા જેવા પામર નિસ્સાધનો જે છે, જે કંઈ નથી કરી શકતા, એમના અધિપતિ છે. અને એ જ આપણે એમના ગુણગાન કરીએ કે એમના જ ગુણગાન કરવા જોઈએ એવું આચાર્ય. બરાબર, એટલે અહીંયા ગાય અને ગોકુલ ના અધિપતિ તરીકે ગોવિંદ કયા છે, તો એનો મતલબ એમ થયો કે ગાયો અને ગોકુલ કેવા છે? એ લોકો નિસ્સાધન છે. તો જ્યારે નિસ્સાધન જે જીવો છે એમને ઠાકુરજી આવું સુખ આપી શકે છે, તો એમના ભજન કરવાથી જે આપણને સુખ મળે છે એ પણ કેવું હશે? કારણ કે આપના ગુણો પણ આપનું જ સ્વરૂપ છે. એટલે જેવી રીતે ભગવાન નિસ્સાધનોના અધિપતિ હોવાને કારણે ગોકુલ અને ગાયોને સુખ આપે છે, એવી રીતના આપના ગુણોનું ગાન કરવાથી નિસ્સાધન આપણા જેવા જીવો પણ એ સુખ પ્રાપ્ત કરી શકે છે. એ ઇન્ડિકેટ કરવું છે, માટે અહીંયા ગોવિંદ શબ્દ મૂક્યો છે. ઓકે, તો આ અર્થ છે ગોવિંદ શબ્દ ત્યાં
શા માટે મૂક્યો? બહુ સરસ રાજુભાઈ. હવે આપણે અને અહીંયા सुखदेव जी નું ઉદાહરણ જ કેમ આપ્યું છે? क्यों यहाँ पे सुखदेव जी का उदाहरण दिया गया है? यथा तथा शुकादि नाम, बीच में एक हाथ ऊपर हुआ था फिर वापस हट गया. हाँ केतकी बेन बोलो. केतकी बेन આ ઘડી ઘડી અનમ્યુટ કરવાનું રહી જાય છે. સોરી જી, મેં અનમ્યુટ નહોતું કર્યું જી, કારણ કે જે સુખદેવજીને એ ઉત્તમ અધિકારી વક્તા છે અને એમને જ્ઞાનના અધિપતિ માનવામાં આવ્યા છે. 12 વર્ષ સુધી તો આપે જન્મ લીધો પણ નહોતો અને જન્મ લેતાની સાથે જ આપ વૈરાગ્ય તરફ he turned towards વૈરાગ્ય. બરાબર, તાકી એને કોઈ મોહ કે માયા રંગ ના લાગે. એટલે આવા સુખદેવજી પણ પોતાના અંતરાત્મામાં બિરાજતા પ્રભુ સાથે રમણ કરવા માટે ગુણગાનનો કરવાનું પ્રિફર કરે છે રાધર દેન જ્ઞાન. બરાબર. એના માટે એક શ્લોક છે, એક ઉદ્ધૃત કર્યું છે મેં, ત્યાં નોટમાં પણ મેં આપ્યું હતું. એ શ્લોક કોઈ બોલીને બતાવી શકે છે? નારદ ભક્તિ સૂત્રમાંનો. જે બોલો. નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નચ મદ્ભક્ત યદ ગાયંતિ તત નિષ્ઠામિ નારદ. મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એનો અર્થ પણ બતાવી દો. એવું કીર્તન કરવા માટે સુખદેવજીના અંતઃકરણમાં પણ નથી મળતું. મેં આ શ્લોક નો અર્થ પૂછ્યો. નાહમ વસામી વૈકુંઠે, એનો અર્થ બતાવો. નથી, સોરી. તો પછી બોલવાનું નહીં. કોઈ કહી શકે છે આ શ્લોક નો અર્થ? હા બોલો કેતકીબેન. ઓકે, જસ્ટ થોડું વાઇલ્ડ ગેસ કરું છું, ખાલી શબ્દના અર્થ પકડીને જ, કે નાહમ વસામી વૈકુંઠે, નથી હું વૈકુંઠમાં વસતો. યોગીના હૃદય નચ, એટલે હું યોગીઓના હૃદયમાં પણ નથી વસતો, પણ હું જ્યાં ભગવત કીર્તન થતું હોય છે ત્યાં હું વસું છું. હા, મદ ભક્તા યત્ર ગાયન. મદ ભક્તા એટલે મારા ભક્તો. યત્ર ગાયંતી, જ્યાં ગાય છે, મારું એટલે ગુણગાન ગાય છે. તત્ર તિષ્ઠામી, હે નારદ હું ત્યાં રહું છું. તિષ્ઠામી એટલે રહેવું, હું રહું છું એમ કે છે. એટલે હું વૈકુંઠમાં નથી વસતો, યોગીઓના હૃદયમાં પણ નથી વસતો. એટલે વૈકુંઠમાં વસવું એ ભક્તિ માર્ગ, મર્યાદા ભક્તિ માર્ગ નું ફલ. વૈકુંઠમાં વાસ, યોગી નામ હૃદય એટલે એ જ્ઞાન. યોગીઓ જ્ઞાની હોય છે એટલે એ જ્ઞાન નું સ્થાન. મર્યાદા ભક્તિ જ્ઞાન ત્યાં પણ નથી, પણ જ્યાં ગુણગાન થાય છે. ગુણગાન ક્યાં થાય? જ્યાં સ્નેહાત્મિકા ભક્તિ હોય ત્યાં ગુણગાન થાય છે. એટલે હું ત્યાં રહું છું એમ ત્યાં કહે છે આચાર્ય. ત્યાં ભગવાન નારદ ને આવી રીતે આજ્ઞા કરી રહ્યા છે. ગુડ. ચલો હવે પછી श्रीमद् भागवत ना के उद्धरण है. मैं उन उद्धरण को आपके आगे रख रहा हूं, मतलब वो इनमें क्या कहा गया है ये बताना है.
10, 14, 3, 10, 1, 4 और 10, 1, 13। 10મો સ્કંદ, 14મો અધ્યાય અને 3જો શ્લોક. એક એક કરીને બતાવો. 10મો સ્કંદ, 14મો અધ્યાય અને 3જા શ્લોકમાં શું આજ્ઞા કરી છે? પ્રયત્ન કરું 3જા શ્લોક માટે. હા બોલો. 10, 14, 3માં જે લોકો સત્સંગ અને આપની લીલા કથા મન વચન કર્મથી કરે છે, પ્રભુ તેમના આધીન થઈ જાય છે. અચ્છા, ઓકે, સરસ. અને 10, 1, 4માં એ તો હમણાં ગયા વખતે જ આપણે લીધું હતું. પ્રયત્ન કરું. હા હા. શ્રી કૃષ્ણના ગુણગાન મુમુક્ષો માટે દવારૂપ છે અને વિષયી લોકો માટે આહલાદક છે. અને 10, 1, 13માં પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે, મને ભૂખ તરસ બાદ નથી કરતી, કારણ કે હું ભગવાનની લીલા કથાનું આપણા મુખેથી પાન કરી રહ્યો છું. હા, એટલે ભૂખ તરસ મને નથી બાધા કરી રહી. ओके, सरस. હવે तरति शोकम आत्मवित, ये जो श्रुति है ये किस उपनिषद से है? कया उपनिषद में છે? तरति शोकम आत्मवित. કોઈને ખબર હોય તો બતાવો, નહીં તો પછી હું બતાવીશ. હું ગેસ કરી શકું? ગેસ કરો. શ્વેતા 6:15, શ્વેતોપનિષદ. શ્વેતાશ્વતરોપનિષદ. આપણને આપણા ઉપનિષદોનું નામ બોલતા સરખી રીતે આવડવું જોઈએ, એટલે તમે બોલો, સરખી રીતે બોલો. શ્વેતાશ્વતરોપનિષદ. શ્વેતાશ્રુત ઉપનિષદ. શ્વેત અશ્વતર ઉપનિષદ. શ્વેતાશ્વતરોપનિષદ. શ્વેતાસ્વરોપનિષદ. It takes practice. ચલો, અહીં આખી શ્રુતિ એવી રીતના છે, તિલેષુ તૈલમ. એક મિનિટ, આ એ નથી, સોરી. શ્વેતાશ્વતર ઉપનિષદ છે. છે હા. एको हंसो भुवनस्यास्य मध्ये सैव अग्नि सलिले सन्निविष्ट तमेव विदित्वाति मृत्युमेति. આ તો 6:15 છે. અને શ્વેતાશ્વતર ઉપનિષદનું તરતિ શોકમ આત્મવેત આની પહેલાનું હશે. એટલે એકો હંસો એવું લખેલું છે, મેં ખાલી પહેલા 2 અક્ષર જ લખેલા છે. હા હા, શ્વેતાશ્વતર ઉપનિષદના 6:15 એકો હંસો એ વાળું છે. સહી વાત. एको हंसो भुवनस्यास्य मध्ये सएव अग्नि सलिले सन्निविष्ट तमेव विदित्वाति मृत्युमेति नान्य पंथा विद्यते अनाय. तो उपनिषद. और चलो, ये तो मिल गया अपने को. और फिर अगला क्वेश्चन है, ज्ञान से भक्ति किस प्रकार श्रेष्ठ है? हमણાં આપણે બધા જોયું કે જ્ઞાનથી ભક્તિ શ્રેષ્ઠ છે, પણ હાઉ, કિસ પ્રકાર શ્રેષ્ઠ है?
ज्ञान में क्या मिलता है? ज्ञान का फल क्या है और भक्ति का फल क्या है? चलो यहाँ से शुरू करते हैं। ज्ञान का फल क्या है? मोक्ष। मोक्ष। मोक्ष है। ये कौन बोले? केतकी बेन बोले ना? बीना जी पंचांग प्रणाम जी। हाँ बीना बेन, मोक्ष मिले, बराबर है। मोक्ष में क्या मिलता है? મોક્ષમાં પ્રભુનું સાયુજ્ય મળે છે। હા, સાયુજ્યથી શું થાય છે? સાયુજ્યથી જ્યાં સુધી તમારું પુણ્ય ને બધું હોય ત્યાં સુધી તમે સ્વર્ગનું સુખ ભોગવી શકો, અને પછી જેવું પુણ્ય પૂરું થાય એવું તમે સાયુજ્ય અને સ્વર્ગનું સુખ એ બંને સેમ છે? હા, એ નથી ખ્યાલ છે। તો પછી કેતકીબેન તમે હાથ ઉપર કર્યું છે તો બોલો તમે। અહીંયા એક એક્ઝામ્પલ આપું સાયુજ્ય એક્સપ્લેન કરવા માટે, કે જે મિશ્રી ચાખવામાં જે આનંદ છે એ મિશ્રિત થઈ જવામાં આનંદ નથી। હા, બરાબર। હા, તો અહીંયા આપણે રેફરન્સ ભાગવતજીના 11મો સ્કંદ 5મો અધ્યાય અને 12મા શ્લોકમાં અહીંયા સુખદેવજી આજ્ઞા કરે છે કે ભક્તિ જેને પ્રાપ્ત થઈ ગઈ છે એને જ્ઞાનની અપેક્ષા નથી રહેતી। જ્યાં શુદ્ધ ભક્તિ છે ત્યાં જ્ઞાનની અપેક્ષા નથી, બરાબર। અને જ્યાં સગુણ ભક્તિ પણ છે, કાં તો જે જ્ઞાની છે એને ભક્તિની અપેક્ષા। ભક્તિ ઇન ઇટ સેલ્ફ એ પરિપૂર્ણ છે। વ્રજભક્તોને ક્યાં જ્ઞાન હતું? બરાબર। પરંતુ અને એમને માત્ર અત્યધિક સ્નેહ હતો પ્રભુ માટે, એટલે આપણી પોતાના આત્માથી પણ વધારે એમને ભગવાન માટે પ્રેમ હતો। બરાબર। એટલે ભક્તિ અહીંયા એ ભજ સેવાયામ, એટલે અંતિમ ભક્તિનું I would say the peak or the highest level would be unconditional love for ભગવાન। અને મોક્ષ શું છે? અક્ષય સુખનું સાધન ખરું, પણ કબ બન સકતા હૈ અક્ષય સુખ કા સાધન મોક્ષ? જ્યારે ભક્તિની સાથે કરવામાં આવે તો, જ્ઞાન જ્યારે ભક્તિની સાથે કરવામાં આવશે તો થશે। બરાબર। એટલે ભક્તિની સાથે કરવામાં આવે, જ્ઞાન સાધન કરવામાં આવે તો એ અક્ષય સુખનું સાધન એ પણ મોક્ષના રૂપે મળે છે। પણ જેમ કેતકીબેને કહ્યું કે મિશ્રી થવામાં એ આનંદ નથી, જે મિશ્રી ચાખવામાં છે। એટલે મોક્ષમાં અક્ષય સુખ તો મળે છે પણ સુખ રૂપ થઈ જવાય છે, સુખ પ્રાપ્ત નથી થતું। એને સુખ પ્રાપ્ત કરવાનું ન કહી શકાય, સુખ રૂપ થઈ જવાય છે। પણ સુખને પ્રાપ્ત કરવું ક્યારે થશે પોસિબલ? કે જ્યારે અલગ એટલે એન્ટિટી અલગ હશે તો તમે એ સુખને ભોગવી શકશો। જ્યારે સુખ ભોગવીએ છીએ શેનાથી? આપણે ઇન્દ્રિયો દ્વારા સુખ, મનથી, બુદ્ધિથી, ચિત્તથી અને બધા આપણી ઇન્દ્રિયો હોય તો આપણે એના દ્વારા સુખનું ભોગ કરી શકીએ છીએ। જ્યારે ઇન્દ્રિયો જ નહીં હશે તો સુખનું ભોગ શેના દ્વારા કરીશું? એટલે ભક્તિ એ વસ્તુ છે કે જે આપણને એ સુખનું ભોગ કરાવે છે। એટલે જ્ઞાન કરતા ભક્તિ શ્રેષ્ઠ છે એમ કહ્યું, બરાબર। તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે મારું। सर्वथा दुख को अभाव भक्ति के ही अधीन है, ये बात आचार्य चरणन ने अणुभाष्य में कैसे समझाई? अपन को वहां पे एक फुट नोट मिली है। जे ट्राई करूं? हाँ बोलो।
પહેલા તો થોડું બેકગ્રાઉન્ડમાં જઈને બે ડિફરન્ટ શ્રુતિ શું કે છે એના, અને બોથ ધ શ્રુતિઝ આર કોન્ટ્રાડિક્ટરી, અને બંનેનું કોમ્બિનેશન કરીને પછી શ્રી આચાર્યજી અનુભાષ્યમાં પણ સમજાવ્યું છે. એનું મેં થોડું, આપણે કેમિસ્ટ્રીનો ફોર્મ્યુલા કરીએ એવો થોડું સોર્ટ ઓફ કર્યું છે. બોલો બોલો. अक्षर ब्रह्म को ज्ञान द्वारा अविद्या की निवृत्ति, अविद्या की निवृत्ति से शुद्धता, शुद्धता से स्वरूप योग्यता, स्वरूप योग्यता से पुरुषोत्तम की प्राप्ति के लिए एलिजिबिलिटी. Thereafter, जब ऐसे ज्ञान वाले जीव को जब भगवान अपनो मानेंगे तब जीव में भक्ति भाव होगी. અને આગળ પછી તત્વાર્થ દીપ નિબંધમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે જ્ઞાની જબ પ્રપન્ન હોગે, એટલે જ્ઞાની જ્યારે એલિજિબિલિટી થાય ત્યારે એમને ભક્તિ ભાવ આવે, ઓર ત્યારે પછી ઠાકોરજી નિશ્ચય કરે જે જીવ પર વરણ કરવાનો છે એ સ્વયત્વ વરણ પ્રભુ કરે છે, અને તબ તેને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તો જે બે કોન્ટ્રાડિક્ટરી શ્રુતિ છે એ કઈ શ્રુતિઓ છે? પહેલી શ્રુતિ મેં અહીંયા અનુભાષ્ય લખ્યું છે, લગભગ આઈ મિસ્ડ આઉટ રાઇટિંગ ઓર વોટ. एक है कि जो अक्षर ब्रह्म को जान लेवे वो पर ब्रह्म को प्राप्त करे. इट सेज पहलो. हाँ, तो वो श्रुति कौन सी है? ये तो आपने श्रुति का भावार्थ बताया, वो श्रुति क्या वो कौन सी है? जी ब्रह्म विदा प्रोति परमित्र. हाँ, ब्रह्मविद आपनोति परम. हाँ, અને બીજી નાયમાત્મા પ્રવચનેન લભ્ય. એટલે આ બે શ્રુતિઓ છે. એક શ્રુતિ કહે છે બ્રહ્મવિદ આપનોતિ પરમ, એટલે બ્રહ્મને જાણનારો. બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને જાણનારો. બ્રહ્મવિદ આપનોતિ એટલે પ્રાપ્ત કરે છે. કોને? પરમ એટલે પરમાત્માને પ્રાપ્ત કરે છે. બ્રહ્મને જાણનારો પરમાત્માને પ્રાપ્ત કરે છે. અહીં બ્રહ્મવિદ એટલે જ્ઞાની, એ પરમ આત્માને, પરમાત્મા એટલે અહીંયા પરમ, એમ કહો કે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ એક શ્રુતિ કહી રહી છે, બરાબર? એટલે એનો અર્થ કોઈ એમ સમજે કે જે આ બ્રહ્મ જ્ઞાની હોય એ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. પણ બીજી શ્રુતિ કહે છે નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવેશ વૃણુતે તેન લભ્ય. ન અયમ આત્મા, આ આત્મા એટલે કે આ જે પરમ આત્મા છે, જે પરબ્રહ્મ છે, ન અયમ આત્મા પ્રવચનેન લભ્ય. પ્રવચન, અહીંયા પ્રવચન શબ્દ વેદના શ્રુતિઓને કહેવાય છે. વેદના શબ્દને, વેદના અર્થને પ્રવચન કહેવાય છે. તો વેદનું અર્થ જાણી લે એ આત્માને પ્રાપ્ત કરી લે એ જરૂરી નથી. અહીંયા કોન્ટ્રાડિક્ટ થઈ ગઈ. બ્રહ્મવેદ આપનોતિ પરમ, નાયમ આત્મા પ્રવચને ન લભ્ય. ન મેધયા, એ બહુ બુદ્ધિથી પણ પ્રાપ્ત થતું નથી. ન મેધયા ન બહુના શ્રુતે, બહુ સાંભળવાથી, વ્યાખ્યાનો વગેરે સાંભળવાથી પ્રાપ્ત થતી નથી. પણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? યમૈવેશ વૃણુતે તેન લભ્ય. આ એક શ્રુતિ. એટલે હવે જો કોઈ આ બંને શ્રુતિઓને જુએ તો એમ કે ભાઈ આ બંને તો એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરી રહી છે, આને કેવી રીતે સમજવું? તો આચાર્ય ચરણ એમ સમજાવે છે કે જેમ તમે કહ્યું કીર્તિબેને કે બ્રહ્મવિદ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એને આત્મશુદ્ધિ થાય છે. બ્રહ્મ જ્ઞાન જેને પ્રાપ્ત થઈ જાય છે એ આત્મશુદ્ધિ એને પ્રાપ્ત થાય છે. આત્મશુદ્ધિ થઈ જવાથી એને સ્વરૂપ યોગ્યતા મળે છે. એટલે નાઉ હી ઇઝ એલિજિબલ ટુ, એટલે ભક્તિને માટે એલિજિબલ થયો છે. હવે એને ભક્તિને માટે એલિજિબલ તો થઈ ગયો, પણ એ ભક્તિનું સુખ મળે ક્યારે? જ્યારે ભગવાન એને વરે. એટલે એને કેવલ ત્યાં સુધી એની કર્તવ્યતા છે જીવની.
જીવ બહુ બહુ તો શું કરી શકે છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા સુધીની એ પોતાના તરફથી પ્રયત્ન કરીને એ મેળવી શકે છે. પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધાથી કઈ બ્રહ્મવિદ આપનોથી પરમ નથી થઈ જવાતું. એના માટે there are obstacles in between. કે ઠાકુરજી એને સ્વીકારે ભક્ત તરીકે ત્યારે એને પોતાનું કરી જાણે. જબ જો જોનો હરી આપલપો ન ચતાવે તોનો, પેલું કીર્તન છે ને, આખું મને યાદ નથી આવી રહ્યું હમણાં, પઢે સુને નહીં આવે. એ કીર્તનમાં આ જ શબ્દનું કહ્યું જે આચાર્ય ચરણોએ અણુભાષ્યમાં સમજાવ્યું છે એ આ કીર્તનના સિમ્પલ શબ્દોમાં આપણને ખબર પડે છે કે જોનો હરી આપનો પો ન જતાવે. વચ્ચેના શબ્દો હું ભૂલી ગયો છું, તો પઢે સુને નહીં આવે. એટલે એ જ્યાર સુધી ભગવાન ઠાકોરજી પોતાના તરીકે આપને સ્વીકારતા નથી ત્યાર સુધી કેટલું પણ તમે જ્ઞાન પ્રાપ્ત કરી લો એનાથી એ સુખ પ્રાપ્ત થતું નથી. એટલે એ ત્યાં અટકી જાય છે. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ અટકી જાય છે જીવ. પછી તો એને ભક્તિ જ એ સુખ આપી શકે છે ને ભક્તિ ભગવાન દ્વારા સ્વીકાર કર્યા પછી જ મળે છે. એટલે ત્યાં આ શ્રુતિ કામ આવે છે પેલી બીજી, નાયમ આત્મા પ્રવચન એને લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન યમૈવેશ વૃણુતે તેને લભ્ય. જયારે એ વરણ કરી લે ભગવાન એનું અને એને ભક્તિની પ્રાપ્તિ થઈ જાય પછી એ પરમને પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મવિદ આપનોથી પરમ જે કહે છે એ પણ ખોટી નથી અને નાયમ આત્મા પ્રવચન એને લભ્ય એ પણ ખોટી નથી. બોથ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર, નોટ કોન્ટ્રાડિક્ટરી. એ વસ્તુ આચાર્ય ચરણોએ અણુભાષ્યની અંદર સમજાવી છે. હા, હવે ક્લિયર થયું છે બધાને? ઓકે, તો હવે આપણે એટલે જ કહ્યું છે અહીંયા કે સર્વથા દુઃખનો અભાવ ભક્તિના જ આધીન છે. સર્વથા દુઃખનો અભાવ તો ત્યારે જ થાય છે. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધા પછી સુખની પ્રાપ્તિ તો થઈ ગઈ પણ સર્વથા દુઃખનો અભાવ હજી પણ નથી થયો છે. કમ્પ્લીટલી કયું દુઃખ રહી ગયું છે હવે? તો ભગવત પ્રાપ્તિનું સુખ હજી બાકી છે. એટલે એ દુઃખ છે એ ક્યારે મળશે? જ્યારે ભગવાન વરણ કરશે. એ રીતે આ વસ્તુ કહેવાયું છે ત્યાં. ઓકે, નાउ नेक्स्ट मूव ऑन टू नेक्स्ट क्वेश्चन. तो गुणगान से कौन सा फल प्राप्त होगा? ऐसे गुणगान से क्या मिलेगा? कौन सा फल प्राप्त होगा? ओके, जीवना बोलो. અજયજી, જ્યારે ઠાકોરજી આપણને જ્યારે ક્લેશયુક્ત જોશે ત્યારે જીવના હૃદયમાં રહેલા જે ભગવાન છે જે એ ઠાકોરજી બહાર પ્રગટ થશે. કયા શ્લોકમાં છે? 7મા શ્લોક. ઓકે, બોલીને બતાવી શકો? મિલોની બેન તમે બોલો. ખાલી શ્લોક જ બોલવાનો છે? હા, શ્લોક બોલવાનો છે. ક્લિશ્ય દંડવત પ્રણામ છે શ્રી. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટ્વા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ મૃદુસ્તમ નિર્ગતમ બહિ. સરસ સરસ, બહુ સરસ. ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ છે. બહુ સરસ. બહુ એટલા માટે જ હું આ રાખું છું આગ્રહ કે તમે બોલીને બતાવો કે તમારા ઉચ્ચારણ સ્પષ્ટ છે કે નહીં એ મને ખબર પડે. એટલે એનામાં તો તમે એકદમ 99% પાસ છો. કૃપા છે પણ હજુ બધું સમજાતું ઓછું છે નથી. પણ આ સ્ટાર્ટિંગ છે એટલે એટલીસ્ટ આપણે ઉચ્ચારણ સારું કરતા આપણને આવડવું જોઈએ. ત્યાંથી પ્રારંભ છે. પછી આગળ તો ઠાકોરજી કૃપા કરી સમજાવશે જ આપણને. અચ્છા, તો ગુણગાન દ્વારા કયું ફલ પ્રાપ્ત થાય છે? તો આ ફલ પ્રાપ્ત થાય છે. આને થોડુંક હવે કોઈ વિસ્તારથી સમજાવી શકે આ શ્લોકને? કે ગુણગાન દ્વારા આ ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? બીનાબેન, હા બોલો.
જે થોડો પ્રયત્ન કરું છું કે આમાં ઠાકોરજી એવું કહે છે કે પોતાની પ્રાપ્તિને માટે ક્લેશને પામતા ભક્તજનોને જોઈને જ્યારે ભગવાન કૃપાયુક્ત થાય છે ત્યારે હૃદયમાંથી પ્રભુ પ્રગટ થાય છે, એટલે એમના દ્વારા એમનું અંતઃકરણ અધ્યાસ વાળું, પ્રભુના અધ્યાસ વાળું થઈ જાય છે અને પ્રભુના અધ્યાસ વાળું, ગુણગાનના અધ્યાસ વાળું થઈ જાય છે. અધ્યાસ એટલે શું? એટલે એમાં મગ્ન, અધ્યાસ એટલે એમાં જ મગ્ન, ગુણગાન માં જ મગ્ન થઈ જાય છે. નહીં બીનાબેન, અધ્યાસ એટલે એ નથી હોતું, તો થોડા કન્ફ્યુઝ થઈ ગયા લાગો છો. અધ્યાસ તો બીજા અર્થમાં હોય છે. અધ્યાસ એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ વગેરે જે કહેવાય છે ને એને અધ્યાસ કહેવાય. આ પ્રતિમાબેને કંઈક હાથ મે બી કંઈક બીજું સાઇન દેખાઈ રહ્યું છે. કંઈક બોલવા માંગો છો પ્રતિમાબેન? બોલો. હા, શું વાત? ગુણગાન કરવાથી પ્રભુની યાદ આવે છે. પ્રભુને પ્રાપ્ત કરવા માટે જીવ ક્લેશયુક્ત થાય છે. આવા ક્લેશયુક્ત જોઈને પ્રભુ કૃપાયુક્ત બને છે અને હૃદય આકાશમાં બિરાજેલા પ્રભુ બહાર પ્રગટ થઈ જાય છે. જેવી રીતે ગોપીજનોના ગુણગાન દ્વારા પ્રભુ પહેલા હૃદયમાં પ્રગટ થાય છે અને એમનો રોમે રોમ કૃષ્ણમય બની જાય છે, ત્યારે પ્રભુ કૃપા કરીને બહાર પ્રગટ થાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કે પ્રભુ ભક્તોની નિસાધનતા અને દીનતા જોઈને પ્રગટ થાય છે. અચ્છા, તો એક શ્લોક હું કહીશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મારો. તન મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સુસ્મરુ. આ રાસ પંચાધ્યાય નો એક શ્લોક છે. એ શ્લોક નો ભાવાર્થ કોઈ બતાવી શકે? જે કહો કહો. રાસ પંચાયતીના ચતુર્થ અધ્યાયના પ્રારંભમાં શ્રી આચાર્ય ચરણો દ્વિતીય કારિકામાં આજ્ઞા કરે છે કે તમે ખાલી લખેલું વાંચીને બતાવજો મને. મેં તમને કઈ પ્રશ્ન પૂછ્યું છે, તમે આગળ પાછળ જોયા વગર બોલી રહ્યા છો. મેં પૂછ્યું છે તન મનસ્કા સદાલાપા તદ્વિચેષ્ટા સદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારણી સત્પરુ. આ શ્લોકનો ભાવાર્થ સમજાવો. ભગવાન કોઈ સાધન સંપત્તિથી નથી રીઝતા, એટલે દીનતાથી જ રીઝે છે. આ શ્લોકનો ભાવાર્થ નથી. તમે કેવલ બુકિશ નોલેજ છે. એ બુકમાં આગળ પાછળ જે લખેલું છે એ તમે બોલી દો છો. મારા શબ્દનો અર્થ, મારા પ્રશ્નનો અર્થ તો સમજો પેલા. છે અહીંયા કોઈ બીજું જે આ શ્લોકનો અર્થ બતાવે મને? તન મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સુસ્મરુ. જે પ્રયત્ન કરું. હા, બોલો. તન મનસ્કા, મન મારામાં એટલે કે ભગવાનમાં. તદ આલાપા એટલે કે મારી જ વાતો કરવી. તદ વિચેષ્ટા મારા જેવી ક્રિયાઓ કરવી. તદાત્મિકા મુझे ही अपना आत्मा बनाया, એમ પ્રભુ કહે છે. અને પછી સેકન્ડ હાફ તદ્ગુણાનેવ ગાયંત્યો, મારા જ ગુણગાન કર્યા. તદ્ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુ. કે ભગવાન કોઈ સાધન સંપત્તિથી નથી સંતુષ્ટ થતા, પણ એ નહીં આ છે ને ભગવાનને જયારે
ગોપીજનો શોધવા લાગ્યા, બધા પ્રકારના એ લોકોએ આ કર્યા, સાધનો કર્યા, પણ ભગવાનની પ્રાપ્તિ થઈ નહીં. ત્યારે ગોપીજનોની કેવી એમને પરિસ્થિતિ થઈ એનું વર્ણન કરે છે. તન મનસ્કા એટલે ભગવાનમાં જ જેમનું મન છે એવા. તન એટલે તત, તત એટલે તે ભગવાન, ભગવાનમાં મનવાળા. મારા મનવાળા એમ નથી, આ ભગવાનનું વાક્ય નથી, આ સુખદેવજીનું વાક્ય છે. સુખદેવજી બતાવી રહ્યા છે કે ગોપીજનોની સ્થિતિ કેવી થઈ હતી. તન મનસ્કા એટલે ભગવાનમાં જેમનું મન છે એવા. તન મનસ્કા તદાલાપા ભગવાનના વિષયમાં જ આલાપ કરનારા, એટલે એમના વિષયમાં જ બોલનારા, એટલે વચનમાં પણ ભગવાન, મનમાં ભગવાન, વચનમાં ભગવાન, ક્રિયાઓમાં ભગવાન. તદ વિચેષ્ટા આત્મામાં ભગવાન. તદાત્મિકા તદમનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા એટલે આત્મામાં પણ ભગવાન. તદ ગુણાન એવ ગાયંત્યો તેમના જ ગુણોનું ગાન કરતા થઈ ગયા. ગુણાન એવ ગાયંત્યો ન આત્મા આગારાણી સસ્મરુ. ન આત્મા એની પોતાની આત્માને સ્મરણ નહીં કર્યું. આગાર એટલે પોતાના ઘરને સ્મરણ નહીં કર્યું. ના આત્મા ગારાણી એટલે આગારાણી એટલે કે આગાર ઇત્યાદિ સર્વ કઈ એ ભૂલી ગયા. ના આત્મા ગારાણી સસ્મરુ. ન આત્મા આગારાણી સસ્મરુ એટલે પોતાના ઘરને કે આત્માને વગેરે બધાને તેઓ ભૂલી ગયા. એવા એ લોકો થઈ ગયા. એવા તન મનસ્કા તદાત્મા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદગુણા એવ ગાયંત્યો આત્મા ગારાણી સસ્મરુ. અહીંયા પછી આ ગોપી ગીત પ્રારંભ થાય છે. આના પછી અધ્યાયમાં એ રીતને છે. તો અહીંયા એ જ બતાવે છે કે આપણે આ સંદર્ભ આપણું આ 7મો શ્લોક છે કે જેમાં એમ કહ્યું છે કે ક્લિશ્યમાનાન જના દૃષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત. એ પછી જયારે ભગવાનનું ગુણગાન કરવા લાગ્યા આ રીતે ગોપી ગીત દ્વારા, અને પછી રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા થયું, પછી ભગવાન ત્યાં પ્રકટ થયા છે. એટલે ત્યાં ભગવાન દૃશ્યમાન એમને જોયા, ગોપીજનોને ક્લેશયુક્ત જોયા એટલે કૃપાયુક્ત થયા અને પછી પ્રકટ થયા. રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા તાસામ આવિર્ભૂત શૌરી મયમાન મુખાંબુજ પીતાંબર ધર સગવી સાક્ષાત મન્મથ મન્મથ. એટલે જયારે ભગવાન આવી રીતના ક્લેશયુક્ત જોશે ત્યારે અવશ્ય પ્રકટ થશે. એમ અહીંયા આ 7મા શ્લોકની અંદર આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે કે તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહી. હૃદયમાં સ્થિત, ગોપીજનોના હૃદયમાં જઈને ઠાકોરજી બિરાજી ગયા. બરાબર ને? એ ક્યાંથી પ્રકટ થયા? હૃદયમાંથી જ પ્રકટ થયા. ગોપીજનોએ બધી જગ્યાએ શોધ્યા, બહાર શોધ્યા, પણ ભગવાન તો હૃદયમાં બિરાજી રહ્યા હતા. એટલે જયારે એક ક્લેશીમાન થયા, ક્લેશયુક્ત થયા, ત્યારે ભગવાન એ હૃદયમાંથી બહાર પ્રકટ થયા કૃપાયુક્ત થઈને. આપને જયારે દયા આવી ગોપીજનોની કે હવે તો આ મારા વગર એમના પ્રાણ ટકવાના નથી, એટલે ત્યારે ભગવાન ત્યાં જે હૃદયસ્થ હતા એ બહાર પ્રકટ થયા. તો એ રીતે અહીંયા પણ આચાર્ય ચરણો આજ્ઞા કરી રહ્યા છે કે જે કોઈ પણ આ રીતે આવી પરિસ્થિતિ જો ભક્તની થશે તો ભગવાન અવશ્ય પ્રકટ થશે. હવે પેલું જે કારિકા જે તમે લોકો વાંચી રહ્યા હતા એ આવે છે, એનો પ્રશ્ન આવે છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કર્હિચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. આ કારિકા અહીં કહેવાઈ રહી છે. तो यहाँ ये कारिका कहाँ की है और आचार्य चरण इसमें क्या आज्ञा कर रहे हैं ये बताओ. ये कहाँ कही है ये कारिका? नहीं साधन संपत्त्या हरिस्तुष्यति कर्युचित भक्तानाम दैन्यमेवैकम हरितोषण साधन. चलिए प्रयत्न करूं. हाँ करो. સુબોધિનીજી કારિકા 2 છે 10-29-1. 10-29-1 કારિકા 2.
એટલે કે ભગવાન કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી, પણ કેવળ ભક્તની દીનતાથી જ પ્રસન્ન થાય છે. એ કહેવાનું અહીંયા તાત્પર્ય છે, બરાબર? કે ભગવાન નહીં સાધન સંપત્તિ, કોઈની સાધન રૂપી સંપત્તિથી હરિ ક્યારે પણ સંતુષ્ટ થતા નથી. હરિ તુષ્યતિ ન તુષ્યતિ નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ. એટલે કેમ કે ભગવાન હરિ છે, તે દુઃખના હર્તા છે, તેઓ ક્યારે પણ સાધનની સંપત્તિથી સંતુષ્ટ થતા નથી. કારણ કે જો તમારી સાધન સંપન્ન છો તો તમે દુઃખી નથી. એટલે તમારી સાધન સંપત્તિથી ભગવાનને સંતોષ થવાનો નથી. જ્યારે તમે નિસ્સાધન થઈ જશો તો એ નિસ્સાધનતાનું જ્યારે દુઃખ હશે તો એ દુઃખનું હરણ કરવા માટે ભગવાન પધારશે. એના માટે નિસ્સાધનતા આવશ્યક છે. કરહિચિત ભક્તાનામ, એટલે અહીંયા કહે છે કે ભક્તાનામ દૈન્યમેવ એકમ હરિતોષણ સાધનમ. એટલે ભગવાનને સંતુષ્ટ કરવા છે તો ભક્તોને માટે દૈન્ય એક જ સાધન છે. એવ એકમ દૈન્યમ એવ એકમ હરિતોષણ સાધનમ. એટલે દૈન્ય એ એકમાત્ર હરિની સંતુષ્ટિ કરાવવાનું સાધન છે, એમ અહીંયા કહેવાનો તાત્પર્ય છે આચાર્યનો. અહીંયા એટલા માટે કહ્યું કે ગોપીજનોએ બધા પ્રકારના પ્રયત્નો કર્યા પણ ભગવાન પ્રાપ્ત નહીં થયા. જ્યારે તેઓ નિસ્સાધન થઈને એમને રુદન કર્યું હોય, ગુણગાન છેલ્લું એમને માટે સાધન હતું, તો એ ગુણગાન થી પણ જયારે પ્રકટ નહીં થયા ત્યારે એમની અંદર આ દીનતાની ભાવ આવ્યો. એટલે ત્યારે રુદુસ્વરમ થયું અને ભગવાન એ પછી પ્રકટ થયા જ્યારે એમને એ નિસ્સાધનતાનો ભાવ એમની અંદર આવ્યો. ओके, हमें नेक्स्ट क्वेश्चन पर मूव करिए छे कि यदि यहाँ पे अपन ने क्या पाठ देखा है कि सदा सर्वम सदानंदम हृदिस्थम निर्गतम बहि. आखिर यदि सदानंद हृदिस्थ ये पाठ लिया जाए तो क्या अर्थ होगा? और यदि सदानंद हृदिस्थ ये एक कंप्लीट, यहाँ पे सदानंदम हृदिस्थम ऐसे दो अलग अलग शब्द हैं. अपन ने वो वाक्य अनुसार अपन ने अर्थ देखा है यहाँ पे सदानंदम हृदिस्थम. और अगर मैं ये कहूं कि सदानंद हृदिस्थम तो क्या अर्थ होगा? जे प्रयत्न करूं. एक मिनिट, मैंने जिज्ञा ने एक वक्त ने चांस आपवा दो. जिज्ञा बोल. હા જે દંડવત પ્રણામ જે અગર આપણે જો અલગ અલગ લઈએ છે તો પછી એનો અર્થ એમ થાય છે કે સદાનંદ રૂપી જે ભગવાન હૃદયમાં બિરાજે છે એમને એ બહાર પ્રગટ થાય છે. અને અગર જો આપણે બંને સાથે લઈએ છીએ જે તો એમનો અર્થ એમ થાય છે કે સદાનંદ ભગવાન જે હૃદયમાં સ્થિત છે એ પ્રભુનો શું અભિપ્રાય છે જે એ બહાર પ્રગટ કરવાનું. કેતકીબેન બરાબર છે? તમે આજ કહેવા માંગતા હતા કે બીજું કઈ? જી નહીં, આજ. અચ્છા, જો સદાનંદમ હૃદયસ્થમ એ અલગ અલગ આપણે જો લઈએ તો જેમ જીજ્ઞાએ કીધું કે હૃદયમાં સ્થિત જે સદાનંદ છે એ બહાર પ્રકટ થશે. અને જો સદાનંદ હૃદયસ્થ કહીએ એક સાથે આપણે લઈએ તો એ શ્લોકનો એ શબ્દનો અર્થ બદલાઈ જાય છે. સદાનંદા હૃદયમાં સ્થિત જે છે એ બહાર આવે છે. એટલે સદાનંદના હૃદયમાં જે અભિપ્રાય છે, એમના હૃદયનો જે અભિપ્રાય છે એ બહાર આવે છે. તો એ કઈ રીતે અહીંયા બહાર આવ્યો સમજો આપણે એ અર્થમાં લઈએ, સદાનંદ હૃદયસ્થ કહીએ તો એ કઈ રીતે બહાર આવે એનો કોઈ ઉદાહરણ આપી શકે કોઈ? જે ગોપી પરિષદનું ઉદાહરણ આપી શકાય આપણે. કે જ્યારે ગોપીજનો ઠાકોરજીને પૂછે છે કે અમે આટલું બધું રુદન કરતા હતા, આટલો આપના માટે ક્લેશ કર્યો, ત્યારે આપણે અમારા માટે કઈ ભાવના નહીં થઈ. આપ કેમ, એટલે હું લૌકિક વાણીમાં કહું છું રોજના એનામાં, ત્યારે આપને કઈ થયું નહીં અમારા માટે. ત્યારે પછી ઠાકોરજી આજ્ઞા કરે છે કે
અને ત્યારે એમ આજ્ઞા કરે છે કે મને પણ આપના માટે ભાવ હતો, પણ એ પરોક્ષ રીતે હતો, અને એ પરોક્ષ રીતે કેમ એ પછી આગળ ઠાકોરજી સમજાવે છે. હા, એટલે ત્યાં ભગવાનનો હૃદયનો અભિપ્રાય જેવી રીતે બહાર આવ્યો એવી રીતે ભગવાનના હૃદયનો અભિપ્રાય આપણને જણાય છે જ્યારે આ રીતે કૃષ્યમાન થઈ ત્યારે. સદાનંદ હૃદિસ્થ એક જ સમસ્ત વાક્ય લઈએ તો આ રીતનો અર્થ થાય છે, તો જુદા રહીએ તો પેલી રીતના અર્થ થાય છે. બહુ સરસ, બહુ સરસ તમે લોકોએ બધાએ તૈયારી કરી છે. મને બહુ આનંદ થાય છે કે જયારે આવા આન્સર્સ મને મળે છે તો મારી મહેનત સફળ થઈ એમ, એટલે હું પાસ થયો એમ થાય છે. મને પોતાની પીઠ થાબડવાનું મન થાય છે. જે આપશ્રી એટલા બધા એફર્ટ્સ મૂક્યા છે. આ સમટાઈમ્સ જ્યારે હું સાંભળું છું, આઈ રિયલી એક જ વિચાર મને આવે છે કે આપશ્રી has poured your heart into this, તો ઓબ્વિયસલી જે એ થવાનું જ છે ને, આપવું જ જોઈએ ને, એ સિવાય ક્યાંથી ન્યાય થાય એને. અચ્છા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જલ્દી આપણે જોઈ લઈએ. મારે આજના ક્વેશ્ચન બધા પૂરા થવા આવ્યા છે હવે, પણ એટલે જે કોઈ ડ્રોપ નથી કરવું મારે. તો શ્રીમદ ભાગવત के 6ठे अध्याय के 6ठे स्कंद के 14वें अध्याय का 5वां श्लोक, इसका अर्थ समझाएं. वो कौन सा श्लोक है? रेफरेंस में दिया है. है कोई? केतकी बेन जी બોલો. પહેલા એમનો એક્ઝેક્ટ શબ્દાર્થ કહી દઉં છું કે હે महामुने करोड़ों में भी ऐसा कोई महान प्रशांत आत्मा मिल पाना दुर्लभ है. હવે થોડું મારા વર્ડ્સમાં કહું કે એન્ટરિંગ ઇનટુ, પહેલા તો પુષ્ટિ માર્ગમાં કે એન્ટરિંગ ઇનટુ ધ પાથ ઓફ ગ્રેસ in its first place is very rare. Right. And even after entering into this path, attaining bhakti is even extremely rare. So even those who attain salvation, કે જેમને જે what is that word? હિન્દી શબ્દ યાદ નથી આવતો. Even those who attain salvation, એમને પણ ભક્તિ રેરલી મળે છે. It is not easy for them also to achieve bhakti. બરાબર, એ અહીંયા કહેવાનો તાત્પર્ય છે. બરાબર, ગુડ, બહુ સરસ. अच्छा, नेक्स्ट क्वेश्चन, भजनानंद की प्राप्ति का साधन क्या है? જય પ્રયત્ન કરો. હા કરો. ઠાકોરજીના ગુણગાન. હા, કઈ રીતે? એટલે શ્રવણ, ભક્તિ, કીર્તન, સ્મરણ, ઠાકોરજીના લીલા કથાનું શ્રવણ. મને લોજિકલી સમજાવો. ભજનાનંદ ઠાકોરજી એમના ગુણગાન સાંભળીને પ્રસન્ન થાય છે, અને પરિણામે એ ભજનાનંદ નું દાન કરે છે. ઓકે, જિજ્ઞા શું કે છે? હા જી મને એમ લાગે છે કે જયારે શ્રવણ થાય છે એના પછી હૃદયમાં પહોંચે છે, પછી હૃદયમાં પહોંચીને પછી પાછા મુખથી નીકળે છે, પછી મુખથી નીકળીને પાછા કર્ણ દ્વારા હૃદયમાં પહોંચે છે, ત્યારે જે ભક્તિ સ્થિર થાય છે અંદર. એટલે એ ભજનાનંદ એ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર, બહુ સરસ. ओके, भगवान की कृपानंद कैसे प्राप्त हो सकता है? भगवान का कृपानंद
किसे प्राप्त हो सकता है? કોને મળી શકે છે કૃપાનંદ? એટલે આપણે છેલ્લા શ્લોક ઉપર આવી ગયા છીએ. મતલબ સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવયતે જનાન. જેના ઉપર વિશેષ કૃપા ઠાકોરજીની હોય છે એને જ થાય છે. બરાબર. ઓકે, ઠીક છે. એટલે વધારે કઈ ડિટેલમાં જવાની જરૂર નથી, તો આપણે જોઈ લીધું છે. તો બરાબર છે. તો ये आनंद इतना दुर्लभ क्यों है? અહીંયા જો કહ્યું છે ને કે કૃપાનંદ સુદુર્લભ. દુર્લભ તો છે જ, પણ સુદુર્લભ છે. એટલે બહુ જ વધારે દુર્લભ છે. કેમ સુદુર્લભ કેમ કીધું? खैर वो बात का तो जवाब केतकी बेन ने पहले ही दे दिया छठे श्लोक में, छठे स्कंद के अध्याय में, कि बहुत रेयरली वो मिलता है. तो मैं समझ लूंगा कि वो जवाब अपने को मिल गया है. तो ठीक है, कोई बात नहीं. अब एक आउट ऑफ सिलेबस क्वेश्चन है, एक लास्ट, नॉट एज सच आउट ऑफ सिलेबस, पर फिर भी थोड़ा सा. वेणुगीत के प्रसंग में पहले तो कहा कि तद व्रजस्त्रिय आकर्ण्य वेणुगीतम स्मरोदयम काश्चित परोक्षम कृष्णस्य स्वसखीभ्यो अन्ववर्णयत्. यानी भगवान ने वेणुनाद किया तो व्रज स्त्रियों ने सुना, और वो सुन के वेणुगीतम स्मरोदयम काश्चित परोक्षम कृष्णस्य स्वसखीभ्यो अन्ववर्णयत्, यानी वो सुन के अपनी सखी को उसका वर्णन करने लगी, करने के लिए तैयार हुई, ये कहा. और फिर कहा नाशकं स्मर वेगेन विक्षिप्त मनसो नृप, पर वो कर नहीं सकी. ये छठे श्लोक में कहा है. वेणुगीत के मतलब जो वेणुगीत का अध्याय है उसमें छठे श्लोक में ये बात कही है कि नाशकं स्मर वेगेन विक्षिप्त मनसो नृप. वो स्मर वेग के कारण वो वर्णन नहीं कर सकी, नाशकन. और इसके पश्चात 7वें श्लोक में वेणुगीत प्रारंभ है, यानी 5वें श्लोक में ये कह दिया कि वो कर नहीं सकी. वो नाशकन स्मर वेगेन विक्षिप्त मनसो, ये कह दिया 5वें श्लोक में. फिर 7वें श्लोक में जाके आरंभ किया है, तो छठे श्लोक में ऐसा क्या हुआ कि वो वर्णन कर सकी. छठा श्लोक है बर्हापीडम नटवर वपु कर्णयो कर्णिकारम दिब्रद्वासः कनक कपिशम वैजयंतीं च मालाम रंध्रान वेणोरधर सुदया पूरेन गोपवृंदे वृंदारण्यम सपदरमणम प्राविशद गीत कीर्ति. જે પ્રયત્ન કરો. જસ્ટ ગેસ વર્ક કરું છું. બોલો બોલો. અને એકદમ લાઈક કોમન લેમેન. મે બી એ વેણુનાથ સાંભળ્યા પછી they were so mesmerized and the feelings in the heart got so overwhelmed that they lost the controls over their sense organs या इंद्रिया. એટલે એ મે બી આવું ખાલી વાઇલ્ડ ગેસ કરી રહી છું. એટલે મે બી એમને વાણી કે શબ્દો કે સ્ફુર્યા જ નહીં હોય. લાઈક આપણ કહેતે ને મંત્રમુગ્ધ, સ્પેલ બાઉન્ડેડ, આઈ વુડ સે સ્પેલ બાઉન્ડેડ. બસ કઈ શબ્દ જ નથી, જાણે બધા કનેક્શન જ તૂટી ગયા હોય એવી રીતે. હા, બરાબર છે, એકદમ બરાબર છે. હા, ધેટ ઇઝ ફીલ આઈ ઇમેજિન. હા, તો એ તો થઈ ગયું, પણ પછી શું થયું કે પછી અક્ષરનોતામ ફલમિદમ કરીને વર્ણન કરવા લાગી, જે નહોતું કરી શકાયું પેલા. એ હવે કેવી રીતે થઈ ગયું? અંતઃકરણમાં બિરાજેલા પ્રભુ અગેન મોટિવેટેડ ધેમ. ઇટ ઇઝ કેવી રીતે, એ શેનાથી ખબર પડે છે આપણને?
થોડી વાર પહેલા હમણાં જિજ્ઞાબેને એક્સપ્લેન કર્યું કે કર્ણ દ્વારા, ઇટ ઇઝ લાઈક અ ડક લાઇન, કર્ણ દ્વારા જ્યારે એમના હૃદયમાં પહોંચ્યું, દેન મે બી ધ હૃદય માં જે રસ ઘણો બધો ઉત્પન્ન થયો, એન્ડ દેન અગેન ધેર આફ્ટર પ્રભુ એ ફરીથી એમના વાણી દ્વારાથી પ્રકટ થયું. હા, તો કર્ણમાં કઈ રીતે પહોંચ્યું? વેણુ દ્વારા. હૃદય આપે એક વચનામૃતમાં કીધું તું કર્ણકૂચ કે એવું કઈક હતું, વેણુકૂચ કે એવું કઈક હતું. કૂજન. હા, કૂજન, વેણુનાદ અને વેણુ કૂજન એ બે નો ફરક છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચ્યુત કુસુમિત વનરાજ સુષ્મિ ભૃંગ દ્વિજ જુષ્ટ સરસ્તરીમ મહિદ્રમ મધુપતિર અબગાય ચારયન ગા સહ પશુપાલ બલશ ચુકુજ વેણુ. ત્યાં ચુકુજ વેણુ, પહેલા તો ભગવાને કૂજન કર્યું. એટલે કૂજન કર્યું એટલે કૂજનમાં અહીંયા આચાર્ય ચરણો ત્યાં સુબોધનીજીમાં એમ સમજાવે છે કે એ કૂજન હતું એ અસ્પષ્ટ હતું. એ અસ્પષ્ટ હોવાને કારણે એટલી સ્પષ્ટ રીતે ગોપીજનોને એ ઓળખાયું નહીં. ઠાકોરજીનું સ્વરૂપ તો ખ્યાલમાં આવી ગયું અને ઠાકોરજીના બધી રસભરી લીલાઓનું સ્મરણ પણ થઈ ગયું, પણ એ સ્મરણ એટલું ઓવરવેલ્મિંગ, જેમ કેતીબેને કહ્યું કે એટલું બધું ઓવરવેલ્મિંગ હતું કે એ પોતાના એમના સેન્સ ઓર્ગન્સ ઉપર એમનો કંટ્રોલ છૂટી ગયો. નાશકમ સ્મર વેગેન વિક્ષિપ્ત મનસો રૂપે એ વિક્ષિપ્ત મનસ થઈ ગઈ. પણ પછી જયારે ભગવાને બીજી વાર બર્હાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતી ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ તપધર્મણમ પ્રાવિશદ ગીત. આ શ્લોક દ્વારા ભગવાને વેણુ ગીત કર્યું. પછી એ ગીત જયારે ગોપીજનોના કર્ણમાં ગયું અને એ ગીતમાં એટલે ભગવાનનું એ ગીત વેણુનો જે નાદ હતો એ કોઈ સાધારણ નાદ નહોતું. ભગવાને એ વેણુના છિદ્ર દ્વારા પોતાનું રસાત્મક સ્વરૂપ એમાં પધરાવીને ગોપીજનોના કર્ણ સુધી પહોંચાડ્યો હતો. એ કર્ણ સુધી પહોંચીને એમના ગોપીજનોના હૃદયમાં જઈને પહોંચ્યું. એટલે પછી એ હૃદયમાંથી જયારે મુખમાંથી એ અક્ષન્વતામ ફલમિદમ ન પરમ વિદામઃ તરીકે એમના મુખમાંથી એ નીકળ્યું અને એ ફરી પાછું કાનમાં જયારે એમને ગયું ત્યારે ભક્તિ સ્થિર થઈ. એ જે વાત તમે કરી એ એટલે ત્યાં આ વાતની સ્પષ્ટતા આપણને ગુસાઈજીના ટિપ્પણીથી મળે છે. આપણને કેવલ સુબોધનીજીમાં પણ આપણને આ સ્પષ્ટતા નથી મળતી, પણ ગુસાઈજીની ટિપ્પણી જયારે આપણે વાંચીએ ત્યારે આ બર્હાપીડમ શ્લોકનો આપણને રહસ્ય ખબર પડે છે કે એ વખતે ભગવાને જે વેણુ નાદ કર્યો એ નાદમાં પોતાનું રસમય સ્વરૂપ પધરાવી ગોપીજનોના કર્ણ સુધી પહોંચાડ્યો હતો. અને એના પ્રભાવથી ગોપીજનો પછી વર્ણન કરી શકાય કે જે પેલા નહોતા કરી શક્યા હતા. એ વાત આપણને ત્યાં ખબર પડે છે. આ રીતે છે. તો અહીંયા આજનું આપણું આ સેશન પૂરું થાય છે. મને ખૂબ ખુશી છે કે જો કે બધાએ પાર્ટિસિપેટ નથી કર્યા, બહુ ઓછા લોકો પાર્ટિસિપન્ટ હતા, પણ એટલીસ્ટ એ લોકો આવી અહીંયા સાંભળી રહ્યા છે એ વાતનો મને આનંદ છે. એટલે હવે રહી ગયા છે 2 શ્લોકો 9 અને 10. તો એની ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ કરી પછી આગળ આપણે મને વધારીશું. તો આજે આપણે અહીં રાખીએ અને આશ્રયનું પદ લઈએ. તો જે એક પ્રશ્ન હતો જે હા પૂછો. હવે આ બધું થોડું અભ્યાસ કર્યા પછી આપશ્રીના કૃપાથી જે એક ખાલી ભાવ આવે છે કે આ તો બધું ઘણું જ રેર છે, જે એક્સ્ટ્રીમલી કૃપાપાત્ર કહીએ એમને જ પ્રાપ્ત થયું છે. સો આપણા જે લાઈક ફોર એક્ઝામ્પલ મારા જેવા માટે જે શું લાઈક વોટ ઇઝ અવર કર્તવ્ય કે આપણે તો આ બધું કઈ અચીવ થવાનું જ નથી. So what should we do? What is our position is, at least my position is very, very low. તો શું કરવાનું છે? હમણાં આપણે શું કરી રહ્યા છીએ એ કરવાનું.
એ તો આચાર્ય ચરણો એટલે જ તો કહ્યું છે ને ત્યાં કે ગુણગાન બીજું જે પ્રકાર બતાવ્યું છે ભાવ ભાવન નું પ્રકાર તો આચાર્ય ચરણો બહુ રેર છે એમ કહી દીધું શરૂઆતમાં જ કે એ ભાવ ભાવન અને ગુણગાન બે પ્રકાર છે એના માટે ભાવ ભાવન નો પ્રકાર એ તો ભગવાન કૃપા કરે જેમ એક્સ્ટ્રીમલી રેર જે ગોપીજનો છે એમના જેવાને માટે અથવા તો આચાર્ય ચરણોને માટે છે હવે આપણા માટે બીજો રસ્તો છે ગુણગાન એ ગુણગાન આપણે કરતા રહેવું એ સતત કરતા રહેશું હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવય તે જનાન એનું ઉત્તર પણ તમને આમાં જ મળી ગયું છે કે વારંવાર સતત સ્મરણ ગુણગાન ગુણગાન એટલે કેવલ શ્રવણ જ નહીં પણ ગાન પણ સાંભળવું મોઢેથી ઉચ્ચારણ કરવું એ ફરી પાછું આપણા કાનમાં જાય પછી આપણે હૃદયમાં સ્થિર થાય છે એટલે શ્રવણ અને કીર્તન બંને આવશ્યક છે અને એ સતત સાયકલ ચાલતું રહેવું જોઈએ એ થતું રહેશે તો અવશ્ય ભગવત કૃપા થશે એ જ છે આપણે માટે ઓકે ચાલો આપણે આશ્રયનો પદ લઈએ હવે દળઈને ચરણાની કેરો ભરોસો દ્રઢઈને ચરણાની કેરો શ્રી વલ્લભ